કેમ છો? આજે હું તમારી જોડે વઘારેલા દહીં મરચાંની રેસીપી શેર કરી રહી છું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે. તમારે જે દિવસે શાક ખાવાની ઈચ્છા ના હોય તો તમે આ મરચાંને થેપલા સાથે, પરાઠા સાથે, પૂરી સાથે પણ ખાઈ શકો છો. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. સૌપ્રથમ આપણે 200 ગ્રામ જેવા આવા લીલા મરચાં લેવાના છે. આપણે એકદમ લીલા અને એકદમ ફ્રેશ મરચાં લેવાના છે. પછી કંઈક આવી રીતે આપણે એને ઉપરથી કાપી લેવાનું છે અને કેંચીની મદદથી વચ્ચેથી આપણે આને આવી રીતે કાપવાનું છે, જેનાથી વધારાના જે બી બિયા હશે એ નીકળી જશે. અને મરચાં બહુ લાંબા હોય તો 1ના 2 ભાગ તમે કરી શકો છો. આપણે થાય તો મીડિયમ સાઇઝના લેજો, નહીં તો આવા લાંબા મરચાં બી આવે છે, એ પણ બહુ તીખા નથી હોતા અને ખાવામાં પણ ટેસ્ટી હોય છે. તો એના કંઈક આવી રીતે 1ના 2 ભાગ કરીને એની સાઇઝ નાની કરી દેજો. હવે આપણે બધા મરચાંને આવી જ રીતે સમારી લેવાનું છે. જ્યારે મરચાં આવી રીતે સમારીને રેડી થઈ જાય પછી આપણે એને એક સાઈડ મૂકી દઈશું. હવે આપણે એક ખાંડી દસ્તો લેવાનો છે. એમાં 1 ચમચી જેટલું આખા દાણા લેવાના છે અને 1.5 ચમચી જેટલું આપણે આમાં વરિયાળી લેવાની છે. વરિયાળી થાય તો એકદમ ઝીણી આવે છે, એનો ઉપયોગ કરજો. એક સુગંધમાં અને ટેસ્ટમાં બહુ જ સારી હોય. અને 1 ચમચ જેટલું આપણે જીરું એડ કરવાનું છે. હવે આપણે એને સરસ રીતે ખાંડી દેવાનું છે. જો કંઈક આવી રીતે આપણે એનું પાવડર ફોર્મ બનાવી દેવાનું છે. હવે આપણે એક કઢાઈ લઈશું. એમાં મેં 2 મોટા ચમચા જેટલું સરસોનું તેલ લીધું છે. આ મરચાં તમે સરસોના તેલમાં વઘારશો તો એનું ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. આને તમે નોર્મલ સિંગ તેલમાં પણ વઘારી શકો છો, પણ સરસો તેલમાં આનો ટેસ્ટ કંઈક વધારે જ સારો આવે છે. હવે આપણે અડધી નાની ચમચી જેટલું હિંગ લઈશું અને 1 નાની ચમચી જેટલું આપણે આમાં રાઈ એડ કરીશું. હવે બધાને સરસ રીતે શેકાવા દઈશું. જ્યારે શેકાઈ જાય પછી આપણે આમાં લીલા મરચાં જે આપણે સમાર્યા છે એને હવે આપણે આમાં એડ કરીશું. હવે આપણે મરચાંને થોડું શેકી લઈશું તેલમાં. જ્યારે થોડીક વાર થાય મરચાંને શેકતા પછી આપણે જે ખાંડી દસ્તામાં જે મસાલો આપણે ખાંડ્યો તો એને હવે આપણે આમાં એડ કરીશું. પણ એ આપણે 2 થી 3 મિનિટ મરચાં જ્યારે તેલમાં શેકાય પછી જ નાખવાનું છે. હવે આપણે બધા મસાલાને આમાં એડ કરી દેવાનું છે. બધો મસાલો જ્યારે આ મરચાંની જોડે આપણે નાખી દઈએ પછી આપણે થોડીક વાર એને શેકી લઈશું, જેથી મરચાં અને મસાલા સરસ રીતે શેકાઈ જાય. જ્યારે થોડીક વાર થાય લગભગ 2 થી 3 મિનિટ પછી આપણે આમાં બીજા બધા મસાલા પણ એડ કરીશું. હવે આપણે આમાં અડધી 1 ચમચી જેટલું આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે. આપણે લાલ મરચું પાવડર બહુ નથી એડ કરવાનું, થોડુંક જ એડ કરવાનું છે. એથી આપણે અડધી ચમચી જેટલું જ આમાં લાલ મરચું નાખીશું. 2 ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે આમાં અમચૂર પાવડર એડ કરવાનું છે. હવે આપણે મીઠું આમાં સ્વાદ મુજબ એડ કરીશું. મીઠું તમે તમારા ટેસ્ટના મુજબ આમાં એડ કરી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આમાં થોડીક જ આપણે હલ્દી પાવડર પણ એડ કરીશું, લગભગ 1/4 ચમચી જેટલું. હલ્દી પાવડર એડ કર્યા પછી આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી પણ એડ કરવાનું છે, કે જેથી જે મસાલા હવે શેકીશું એ બળી ના જાય. કારણ કે મરચું, ધાણા જીરું અને હળદર આપણે અગર શેકીએ એમનેમ તો થોડું બળી શકે છે. એટલે આપણે થોડુંક જ પાણી એડ કરીશું, જેથી મસાલા અને મરચાં સરસ રીતે શેકાય. 2 થી 5 મિનિટ સુધી જ્યારે આપણે એને શેકી લઈએ પછી આપણે આમાં દહીં એડ કરવાનું છે. દહીં આપણે અહીંયા બરોબર ક્રશ કરીને જ લેવાનું છે. મેં અહીંયા 4 ચમચી જેટલું દહીં લીધું છે અને એકદમ ક્રશ કરેલું દહીં છે. હવે આપણે બધું દહીં આ મરચાંની ઉપર આવી રીતે આપણે એડ કરી દઈશું.
હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણે બરોબર મિક્સ કરવાનું છે, જેથી દહીંમાંથી જેટલું બી પાણી છૂટે એ સરસ રીતે બાળવાનું છે, જેથી જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આવી જ રીતે આપણે એને શેકતા જવાનું છે. આપણે એકદમ આ બધી પ્રોસેસ મરચાં બનાવવાની એકદમ લો ફ્લેમ ઉપર જ કરવાની છે, થોડી બી આપણે હાઈ ફ્લેમ નથી કરવાની. તમે જોઈ શકો છો કેટલા સરસ મરચાં થઈ ગયા છે અને રેડી છે આપણા દહીંવાળા મરચાં. આ મરચાં ખાવામાં બહુ જ ટેસ્ટી છે. તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમે તો તમે આને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે. મળીએ એક નવી અને મજેદાર રેસીપી સાથે. થેન્ક યુ.